હેતરમાં જોશો તઈ ખેતરમાં હું શું થયો છું? મને ખબર છે તમે જોયું આ નહીં, પણ આ તો પેલું પાણી ભરવાનું છે ને, રાગે રાગે જઈને હું પાણી હેતરમાં કાઢ્યું હોય તો સારું હતું. એટલે પાણી મારાથી જાય પછી ફળા એવું છે? મને ખબર છે આજીવન તમે કશું કર્યું નહીં. તમે ખાલી ખરા ગામમાં અને ગામમાં અને ઘર બીજું એના સિવાય કશું જ કર્યું નહીં. અમારા જ કોઈ ના થાય એમ આ બધું કરો તમે તાર. હવે અમે કરવાના જ છીએ કે જોજ કાકા ને કે હા અમે અહીંયા પડી એટલે આ હાડો 300 રૂપિયાની મજૂરીમાં હું પોહાયા હતા એ ડોહાય મારા બેટા ખરા પડે ખાવા બેસી ગયા છે. શું કરવાનું મારે ડો હપ્પુસા પડી બાજા હપ્પુસા એક ખડી તોડીને બે કટકા કરતા નહીં. બોલો ટોકરે ઉપાડી શકતા નહીં. બોલો ટોકર બસ પડે ખાવું છે બસ રોટિયા ચાલે તાજો ગામમાં આ અંચે આંગા ભરી પથારીએ બસ ખાતા જ આવડી છે. લ્યો કે પાછા હેતરમાં જોશો કે નહીં? ખેતરમાં મારાથી કીધું ને નહીં જવાય. પણ જ્યાં હોય તો સારું હતું. મારા ગામમાં કોમ છે. તારા ગામમાં કોઈ નહીં. તું ફરસેલ થઈ ગયો છે લોકોના છોકરા વાદે. હું તમારા જેવું તો નહીં ફર્યો. હું તમારા જેવું નહીં ફર્યો. એ તો ફરક ખબર પડે. એ તો પેલા ફરતા હું ફરક જઉં તો ખરા જ પેલા બાલાકુંડી તો જોઈ જ કોઈ. અમે તો જોયું છે બધું. અમે ફરવાના ટાઈમે ફરીએ છીએ ને ફરવાના ટાઈમ મજૂરી કરવાના ટાઈમે મજૂરી કરીએ છીએ. તમારા ગોળી ગામમાં ઘર કર્યું નહીં અને હવે પડી પઠારીએ ખાવાનું તો આજેવાની કરતા આવા બેનાના ખરા ને જતા નહીં એતરમાં અત્યારે જોઈ જવાનું નહીં. જતા જ નહીં. જોઈ જવાનું નહીં. અને અમે હું કરે જાય અમે મારાથી કશું થાય નહીં. તું યાર સળાયા ગણ તું તાર ઘેર જા અને તું હશે અમારા ડોહાન ખરા તું પેલી કરે નહીં યાર. તું આજ જો ખરા તમારે જેવા હોય સળાયા આજ આ ખરા આળસુ થઈ જાય સપૂસ આવી યાર. અલ્યા 60-70 વર્ષની ઉંમર હોવાથી હું થાય તમે વિચાર તો કરો. અલ્યા હું વોળ આખવા નહીં મેકલતો યુવાન તાણ હું ખાલી પાણી ખરા ને પેલી બેહતરમાં તોડી ને તો પાણી બહાર કાઢી એટલા માટે યુવાન ખાલી વાત કરી હતી. મેં તો કિસક મારા હેડા એવું નહીં. બોલો શું કરવાનું? છોકરા તારા જેવો સમજણો નહીં. આ ખાઈ પાડા જેવો થયો છે અને મજૂરી કરી શકતા નહીં. એટલામાં ડોહાને હેરાન કરે છે. શું કરું હું? અમારા શી થાય તો એટલી અમે કરીએ છીએ. પણ તમે તો આજીવનમાં કશું સુધાર્યું નહીં હજી. હું સુધારવાનું સુધારો આવું તો સુધાર્યું. શું સુધારીએ? આવા નાવા આઈન સળાવી એટલે તમને તેમ થાય કે અરે હા શું કીધું ભાઈ તમે ઓછી ઉઠ્યો હાડો ઘેર જજો હાડો. તમને તો હાસું કહેવાય ના. અલે હાસોની શું વાત છે? કોઈ આયો મી કોઈ ટોપું કોઈ ભારે બતાવ્યું છે? ભારે બતાવ્યું તમે કયો ખાલી એટલું કયો. હા મને ખબર પણ આવવાને આટલી ઉંમર તો પેનાના તા ના મોકલો કે મારે એમ હું તો ખાલી એટલું કીધું હતું કે કણ ખરા ખાલી પાણી ફાડીને આવો. મારે ખાલી ખરા ગામમાં થોડું કોમ હતું એટલે હું કહું ખરા ને જઈને પાછો બેનાના ભાઈ દહે ને સિવિલમાં નાખવા પડશે તારે. અલે યાર હું તો ખરા મેં લાયો સિવિલમાં મારે છે ભણતો પણ એ તો ખાલી વયાઈન સેવું ભલાવે તો તમે ની વાતોમાં આવી જાશો. મજૂરી કર્યાવાળા રહીએ છે મારશે તો મજૂરી તો હું તો પડ્યો વધારાની પેલી એ કરે છે એટલે પછી થોડું કોઈ સાલે એમ કાયા તો એ તો કકડા બોલે. હું શું કાય પણ આ એ બોલે છે એવું એટલે પછી મારે શું કરવાનું? એ તો કે કોક કહેવા તો આવે ના એને માથે હવના ડોહા જોયા પણ તમારા પાછળ એકદમ આળસુ થઈ જાશો યાર. એકદમ હપુસાય કશું કરવું નહીં. અને આ સાળો બાળો ખરા ને આ ઊંટો નાખજો પાછળ. ભાઈ જાવા તો એ ઊંટ મારા વડે નહીં રહ્યો તો તાણ કના માટે રહ્યો છે? આ ઊંટો ના લીધા તો બે બેઠા બેઠા ખાઈ શકો છો ને ખાઈ રહ્યા બધું કઈ હો એવું ના હોય. જો છો ના મોડા ઓય આયા છે વળી ઊંટનો સારો છે. ઊંટનો સારો તો એ મેલ્યો હોય તો હું જોર આવત એટલે ઘડીએ 2 મિનિટ થોત કે વધાર. એ બધા ભક્તોને કીધું આ શમનભાઈ નહીં કીધું બધાનું ત્યાં રાતે ભજન છે. શમનભાઈ કહેવા દઉં છું. એટલે શમનભાઈ આવો આવો. જય ગુરુ મહારાજ. જય ગુરુ મહારાજ. બેહો. અરે યાર તમને ભજન કહેવા આવ્યો તો. એટલે હા ભજનમાં તો હું આવ્યો જ. રાતે પાછા ભજન છે. હા ભજન હોય તો હું આવ્યો જરૂર. અને પાછો છોકરો ના કહે તો કહેજો કે કાળુબા કહેવાય તો ભજન નું. એ તો હું કીયો યાર. ઓલા કપાસ ભજનમાં રાગ આવ્યો તો હાલું કાયું થાય જોડો નતું યાર. અમે મજૂરી કરાવીશ મારા બહાર. અરે યાર મજૂરી થતી હતા. હું નહીં મજૂરી કરતો બરાદ બે. હું ખાલી ભજનમાં જાઉં અને બસ એ બીજું કશું કરવાનું નહીં. એ તો કરી દે. આપણે એ જ કરાય ભગત. આપણે એ જ કરાય બીજું કોઈ ના કરાય. બેઠે બેઠે રોમની માળા જપી અને 2 ટાઈમ રોટલો ખાઓ. બીજું આપણે શું કરવું છે? બીજું કશું કરવું એ નહીં. ભેગું કરવું નહીં. આ સુધી બધું કરીને આલી છે અમે કરશી ને ખબર આવશે. હા અને પાછા ભૂલા ને શું કીધું? ના ભૂલું કદી એ. મને પેલો મારો છોકરો શું કે ખબર હે કે હેતરમાં જન ઊંટ નો સારો મેલો
ઢેકણું કરો ને પૂંછડું કરો ને આ બધા મારા કોઈ થાયું નહીં તો પચાસ ફાળે છે. અલ્યા ભાઈ આપણાથી કશું ના થાય. કશું કરવું એ નહીં અને મારે. આપણા બધું ભેગું કરવાનું શું કરવાનું? માર- એ મારા ઓળિયા એવાનું કરી કોઈ આપણે શું કરવાનું? આપણે તો ભક્તિ જ કરવાની. ભક્તિ જ કરવાની. અમે મારા બીજું કોઈ થાવું એ નહીં. ઓહો, અને પાછા 100% આવજો. પેટી અને બાજુ જેટલા- લાયા છીએ. ખાઈ પીને નીકળવાનું છે ને? અરે તે તાર જમવાનું અપલાઈ રાખજો કે તે તાર. હા તો હું 7 વાગે તમારા ઘેર આવ્યો. હા તે કશો વાંધો નહીં. અને અલ્યા તારી હજી ડોહા તો કોઈ આ ઊંટને સારો નાખ્યો નહીં બોલો એના સોટ્યો છે. શું કરવાનું મારે? હા આમ તબિયત પાણી તો કમ્પ્લીટ હશે કે? તબિયત પાણીમાં તો એવું સમજ્યા પણ રાગડ ટકક આવ્યો ભજનામાં તો. કઈ તો હું જોતો કે આ સારો નાખી દેજો. તા સારો ના નખવાણ્યો. તું જો સારો તો આ નરવો આ હું કવેલું ખોઈ લ્યા. આ વેલું પણ કવેલું ખોય. આ પેલું જો બધું આ લાયો તો આ બધો ઊંટ ખાઈ ગયું જો એ ધરાઈ નહીં કણ બોધ્યો છે. આ કોહેલું છે ત્યાં લેબડો ના હોય તો બીજો પાડી આવો તાણ. એટલે લેબડા પર મારે સળાય હું છે લે. તો પછી આ તો નાખવો તો. આ હું નાખો આ પેલો લેબડો બધો એ ભરાયેલો હતો ને આ એ જો લટકા આ એ બધું ખાઈ ગયો ધરોણ એટલે મેં કી આવ્યો છું. અલ્યા ભાઈ, અલ્યા કાળુબા આટલું ના નખાય. આટલું આટલું અલ્યા ભાઈ થોડું શાંતિ બોલ. ડોહાની બજારાની ઉંમર થઈ છે અને ભાઈ હું બધાનું કહેવા આવ્યો છું પાછો. હવે તો કોઈ વાંધો નહીં પણ આ તો ખરા ને આ ઓહન પેલા પેલો ઊંટ મરી જાય બીજું કોઈ નહીં મારે. અલ્યા બીજું કશું નહીં થાય. ડોહાને ઊંટ મારવા નહીં મરી બેઠું છે. જતો તમે મરી જાવ છો આમ સારવા જવાનું ને થાત આમ પાડા જેવા વેર્યા હોય તો બે થોય ને ડોહા ઉપર સડી બેહવાનું. અલ્યા ભગત એવું ના કહેવાય. આપણા ભક્તિ લાઈનમાં એવું ના બોલાય. છોકરાને તો કહેવા કે બીજા ના અલ્યા કહેવાય. ભાઈ છોકરાને ના કહેવાય કે બીજાને ના કહેવાય. એ છોકરો હારો છે તે આપણને ખવડાવે તમારો કે મારો. આ મને મારો છોકરો કદી કશું કહે નહીં. આ બી હોભળ્યું આમ તો એની ખોટી ટેવ છે કઈ એને કહેવાની બાપાને. તમે ના કીધું મારા છોકરો આવું ના બોલે. તમે હોભળી ના આ એટલે ટોપર ભાઈ રમે. હા બોલો. આ ડોહાને રપાઈ પાડશો ને એ તો આજકાલના મહેમાન છે અને આવું ના કરાય પેલા આદમી. કાળુબા આપણો અત્યારમાં તો એકદમ જઈને આયા કે ના આયા? અલ્યા ભાઈ મારે તો એક ટેવ છે કે ઉઠું એટલે દાંતણ પાણી કરી અને સીધું એક પોટલી સાલ લઈ અને આવવાનું. તો પછી હું કોક શીખવાડો કે યાર. અલ્યા ભાઈ આ તો શમનભાઈ ખરા ને મારાથી લગભગ 15 વર્ષ મોટા છે એટલે એવાનાથી કોઈ ના થાય. વાત આશી છે પણ હું એમને ગાલ્લો જોડવાનું નહીં કીધું. મેં ખાલી પેલું ખરા ને હેતરમાં કીધું તું ના ખાલી કચરો આળો નાખવાનું કીધું. આવડું મોટું ટોકર એ ડોહાજી ઉપડે. એ તો નહીં લોળાના છાણા એ તો લેબડો છે ને ખાલી નાશ્યાવાનો જ હતો. અલ્યા ભાઈ ઉંમર થાય ને એટલે લોહાના શેડા હોય કે લેબડો હોય ડોહેથી ના ઉપડે. હું યાર તમે ઉમર કરો છો તમાર જેવા આઈન સડાવું છે લાટા હપુ સાબે અલ્યા આવું ભાઈ, કહી યાર. સલાહ હું નહીં આવ્યો. હું તો ભજનમાં કહેવા આવ્યો છું. તું શા આવડું લીધું છે? પણ ભજન ની વાત કરો પણ હું કહું છું થોડી સલાહ હાલતા ભાઈ. હા. રાજી તું ગમે તે એ ડોહો બાળસો છું ભજનના કારીગર છે એટલે તું રાજી ગમે તે લારી જોડીને પણ મારે ઘેર મેળવા આવજે પાછો. તારા બાળું જોવું તો હું બાળું આલ્યો. ભજન માં તો હું મેલવા આવ્યો પણ આટલું તો તમે સલાહ હાલીને એક તો મારા ભજન માં છે અલ્યા ભાઈ તું રાતી ભજનમાં બેસજે. હું સલાહ આલ્યો તો. હાર તો કોઈ વાંધો નહીં. હું કીધું? બરોબર? હા. ભલા આદમી આ માણસ કહેવાયો ને તું આ ઉપડાયું હતું તે તું એક લોકોના હારી કહી છે કે ડોહાની ઇજ્જત કાઢે જ વણ જોઈતી. છો ઇજ્જત બી તમારી કાઢી જ છે. તમે કોઈ વાતે મી રોષ્યા મેં ખાલી આટલું ટોપું બતાવ્યું હતું. તે ટોપું તો બતાવ્યું પણ આખો હવેલું ના ખાય એમ કીધું તો આપણે લેબડો પેલો તો આ વરસાદ આયા કરે છે તે લીંબુ વધ્યો તે ખાઈને પછી પેણો છે તો વજાયો છું. હવે તમારે જેમ કરવું હોય એમ કરો. હું હવે કઈ થાશો છું ને મારું મગજ ફાટી ગયું છે. બરોબર? તમારું મગજ ફાટી જશે હવે. એ તો આમ તમારે જેમ અમે મારા ભજનોમાં જવાનું છે તે વેળા છે તું રોટલું કરજે ક્યાં જે તે રોટલું કરે. મારા 7 વાગે નીકળવાનું છે ખાવું નહીં મારે કાળુભાઈ ઘેર હું કા ખાઉં ભક્તિ કરવી ને વળે